મહેસાણામાંથી સમાચાર મળી આવ્યા છે। મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। માહિતી મુજબ કડી તાલુકાના વડુ ગામની એક મહિલાએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા રાજપુર ગામના સેદાજી ખેગરાજી ડાભીએ તેના પર છરીથી હુમલો કર્યો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી મહિલાનું સારવાર દરમિયાન 8 દિવસ બાદ મોત થયું હતું। બનાવને લઈને નંદાસણ પોલીસે ફરિયાદ નોંધાવી અને તપાસ હાથ ધરી હતી। નંદાસણ પોલીસ સ્ટેશનના પીઆઈ આરજે તડુકના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી અને ટેકનિકલ તથા હ્યુમન સોર્સના આધારે આરોપી સેદાજી ખેગારજી ડાભીને ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। શું ઘટના ક્યારે બની હતી અને ક્યારે ફરિયાદ નોંધાવી અને શું કાર્યવાહી? નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 13/3/2026 ના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) તથા જીપી એક્ટ 135 મુજબનો ગુનો નોંધાયેલો છે। ગુનાના કામે હકીકત એવી છે કે આ કામના ફરિયાદી ભાવનાબેન ડોટર ઓફ ચેવુજી લક્ષ્મણજી, જેમના માતા જે મરણ જનાર અમૃતબેન છે, તેઓને ડાભી સેંધાજી ખેંગારજીનાઓ સાથે પ્રેમ સંબંધ હોય, જેઓને પ્રેમ સંબંધ નહીં રાખવા બાબતે આ કામના મરણ ઓકે શું